गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ले आपणे चेप्टर नंबर 7 संकलन एटले के इंटीग्रेशन में स्वाध्याय 7.10 ना 1 थी ते 7 दाखलाओ पूर्ण कर्या हता। आज आपणे चेप्टर में आगळ वधता एक्जाम्पल नंबर 8 अने त्यारबाद आपणे एमसीक्यू नंबर 9 नो अभ्यास करशुं। तो जोईए एक्जाम्पल नंबर 8। सौथी पहेला आपेल रकमने आपणे आई नाम आपी दईए तो आई बराबर शुं थई जशे तो के संकलन 1 થી 2 1/x ओछा 1/2x² इंटू e⁻²x इंटू dx। હવે જો અહીંયા આગળ આપણે 1/x ઓછા 1/2x² इंटू e⁻²x નું આપણે સંકલન મેળવવાનું છે। અહીંયા આગળ આપણે રકમ જોઈને ડાયરેક્ટલી સંકલન ન કરી શકીએ, પણ અહીંયા આગળ આપણે કાંક 2x = t આદેશ લઈ લઈએ, પછી કાંક આપણે e⁻² કાઉન્સમાં f(x) વત્તા f'(x) વાળું સ્વરૂપ લાવીએ તો તેવા વિધેયનું સંકલન શું થાય તો કે e⁻² f(x) વત્તા c। કારણ કે એનો આપણે સ્વાધ્યાય 7.6 ની અંદર અભ્યાસ કર્યો હતો કે e⁻² કાઉન્સમાં કોઈ વિધેય આપેલું હોય વત્તા એનું વિકલન સેટ થતું હોય તો તેવા વિધેયનું સંકલન શું થાય તો કે e⁻² f(x) વત્તા c। તો એવું સ્વરૂપ આપણે લાવવું છે। તો એના માટે સૌથી પહેલાં તો આપણે આદેશ લઈ લઈએ છીએ। ધારો કે 2x = t आदेश लीजिए આપણે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન તો શું થઈ જશે અહીંયા આગળ તો કે 2dx ઇન્ટુ શું થઈ જશે dt। તો dx બરાબર લખવું હોય તો હું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો તો કે dt ના છેદમાં 2। જો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે નિયત સંકલનમાં આદેશ લેતા હોઈએ ત્યારે તમારી લિમિટ બદલાઈ જાય। આપણે મૂળભૂત લિમિટ કઈ આપેલી હતી તો કે 1 થી તે 2। તો જ્યારે x = 1 જ્યારે x = 1 इम्प्लाइज हूँ लखी शकीए આપણે t बराबर x = 1 मूको तो t = કેટલા થશે 2। એ જ રીતે x બરાબર કેટલા લઈએ આપણે 2। x = અપર લિમિટ કેટલી આપેલી છે આપણને 2 આપેલી છે તો x = 2 ત્યારે t = કેટલા થાય તો કે 4। તો હવે આપણે i લખવાનો પ્રયત્ન કરીએ તો i = શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે નવી લિમિટ આપણને કેટલી મળશે કાક તો કે 2 થી 4। હવે જો અહીંયા આગળ આપણે x 2x = શું ધાર્યું છે t ધાર્યું છે તો x = શું થાય કે t/2 તો અહીં 1 શું આવશે કાક તો કે t ના છેદમાં 2 ઓછા x = શું થશે તો કે t/2 તો અહીંયા આગળ x² છે તો શું થાય કે t² બાય કેટલા થશે 4 થશે તો ઓછા 2 * t²/4 ઇન્ટુ e⁻t। હવે dx = શું થઈ જશે તો કે e⁻2x = શું થાય 2x = t લીધું તો e⁻t થશે। dx = શું થશે તો કે dt/2 ઇન્ટુ શું થશે કાંક તો કે dt ના છેદમાં 2। હવે જો અહીંયા આગળ છેદમાં જે 2 છે એને સૌથી પહેલાં તો હું બાય લઈ લઉં સંકલનમાં તો 1/2 બહાર બી આવશે તો વચ્ચે શું થાય કે 2 થી 4। હવે અહીંયા આગળ છેદના છેદ 2 ક્યાં આવી જાય અંશમાં તો 2/t ઓછા અહીંથી પબે જતા રહેશે છેદના છેદ 2 ક્યાં આવી જાય અંશમાં તો 2 ના છેદમાં t² ઇન્ટુ e⁻t ઇન્ટુ dt। હવે જો અહીંયા આગળ અંશમાંથી કાંક 2 કોમન નીકળે, પહેલા પદમાંથી 2 કોમન નીકળે છે અને બીજા પદમાંથી 2 કોમન નીકળે છે તો એ 2 ને બહાર લઈ લઈએ આપણે તો 2 ના છેદમાં કેટલા થઈ જશે 2 સંકલન 2 થી 4 1/t ઓછા 1/t² ઇન્ટુ e⁻t ઇન્ટુ dt। આવું કાંક વચ્ચે આપણી પાસે કારણ કે જો આપણે 2 કોમન લીધા બંને કાઉન્સમાંથી 2 કોમન લે પહેલા પદમાંથી 2 કોમન નીકળે ને બીજા પદમાંથી કોમન નીકળે। પહેલા પદમાં શું વચ્ચે કાંક 1/t ઓછા બીજા પદમાં 1/t², 2 બહાર વી આવશે બબે જતા રહેશે। હવે તો એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો। આ તમારું f(x) વત્તા આ તમારું f'(x) કારણ કે 1/t નું વિકલન કરો તો એ શું થાય તો કે -1 ના છેદમાં t²। તો ઓલરેડી બાજુમાં આપેલું જ છે તો આની બરાબર લખવું તો શું લખી શકો તમે તો કે 2 થી 4 એમનો e⁻t ને હું બહાર લઈ લઉં છું આગળ। હવે અહીંયા આગળ 1/t વત્તા શું લખી શકો તમે તો કે d/dt ઓફ 1/t d/dt ઓફ 1/t। અહીંયા આગળ તમે જોઈ શકો 1/t નું વિકલન શું થાય કે -1 ના છેદમાં t²। તો એની બરાબર શું લખી શકો તમે તો કે 1/t વત્તા d/dt ઓફ 1/2 ઇન્ટુ dt। આની બરાબર લખવું તો શું લખી શકીએ આપણે તો કે e⁻t ઇન્ટુ 1/t લિમિટ કેટલી આવશે કાં 2 થી તે 4 કારણ કે આપણને ખબર છે સંકલન e⁻x કાઉન્સમાં f(x) વત્તા f'(x) ઇન્ટુ dx તો આનું સંકલન શું થાય કાંક તો e⁻x f(x) વત્તા c આવું કાંક સંકલન થાય। હવે જો અહીંયા આગળ આપણી પાસે કેવું સંકલન છે તો કે નિયત સંકલન છે તેમાં સ્વૈરચલ c આવે નહીં।
તો કાંક ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ શું આવશે કાંક એફ ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ બરાબર શું છે અહીંયા આગળ આપણી પાસે કે 1/t. હવે સૌથી પહેલાં કઈ લિમિટ આપી દઈએ આપણે અપર લિમિટ. તો ટી ઇક્વલ ટુ કેટલા આવશે 4, ઈ રેસ ટુ 4 ના છેદમાં 4 ઓછા લોઅર લિમિટ તો ઈ સ્ક્વેરના છેદમાં કેટલા આવશે કાંક તો કે 2. હવે જો આની બરાબર લખવું હોય તો શું લખી શકીએ આપણે તો કે બંનેમાંથી કાંક ઈ સ્ક્વેરના છેદમાં 2 કોમન આવે તો વચ્ચે હું કાઉન્સમાં તો કે ઈ સ્ક્વેર બાય 2 ઓછા 1 બેનો લસા લઈ લો તો શું થઈ જશે કાંક તો કે ઈ વર્ગ ઓછા બી. તો અંશમાં શું વધશે કાંક તો કે ઈ વર્ગ કાઉન્સમાં ઈ વર્ગ ઓછા કેટલા વધશે 2 છેદમાં કેટલા થાય તો કે 2 દૂને કેટલા વધશે કાંક 4. તો આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આમાં બીજું ખાસ કંઈ નવું છે નહીં. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 9 કાંક એમસીક્યુ સ્વરૂપે આપેલું છે. તો સૌથી પહેલાં તો એને કાંક આપણે આઈ નામ આપી દઈએ. આઈ બરાબર શું થઈ જશે તો કે 1/3 થી તે 1 આપણે કાંક લિમિટ આપેલી છે એક્સ ઓછા એક્સનો ઘન ની કેટલી ઘાત છે કાંક 1/3 છેદમાં એક્સની 4 ઘાત ઇન્ટુ ડીએક્સ. જો થોડોક અલગ પ્રકારનું એક્ઝામ્પલ છે, તમે રકમ જોઈને તમને આઈડિયા આવી જશે. કાંક અંશમાં એક્સ ઓછા એક્સ ઘનની કાંક 1/3 એટલે કાંક ઘનમૂળ સ્વરૂપે આપેલું છે અને છેદમાં કેટલા છે કાંક એક્સની 4 ઘાત. અહીંયા આગળ હું કાંક અંશમાંથી એક્સ ઘન કોમન લેવાનો પ્રયત્ન કરું, કારણ કે એક્સ ઘન કોમન લઉં તો એનું વર્ગ એનું ઘનમૂળ શું થાય કાંક એક્સ થાય. તો એક્સ ઘનને આપણે અંશમાંથી કોમન લઈએ છીએ 1/3 એમનેમ 1 એમનેમ. હવે જો અહીંયા આગળ હું કાઉન્સમાંથી એક્સ ઘન કોમન લઉં તો એ બહાર આવશે એટલે શું વચ્ચે તમારી પાસે કે એક્સ ઘનની કાંક 1/3 એક્સ ઘનનું ઘનમૂળ શું થાય કાંક એક્સ થાય. તો બહાર તો કેટલા આવવાના કાંક એક્સ આવવાના. હવે જો અહીંયા આગળ તો આપણી પાસે એક્સ જ છે, કોમન શું લીધો આપણે એક્સ ઘન, આને આપણે કાંક એક્સ સ્ક્વેર વડે ભાંગવા પડે તો શું થઈ જશે કાઉન્સમાં કે 1/x² ઓછા 1 ની કેટલી ઘાત 1/3 છેદમાં કેટલા આવશે કાંક એક્સની 4 ઘાત ઇન્ટુ ડીએક્સ. હવે જો અહીંયા આગળ અંશમાંથી એક્સ અને એક છેદમાંથી એક્સ જતા રહેશે એટલે વધે હું તમારી પાસે કે 1/3 1/x² ઓછા 1 ની 1/3 છેદમાં એક્સ ઘન ઇન્ટુ ડીએક્સ. આવું વચ્ચે આપણી પાસે કાંક. હવે જો અહીંયા આગળ તમે અંશમાં જોઈ શકો કે 1/x² ઓછા 1 ની કાંક 1/3 એટલે કાંક અલગ પદ છે. તો એની બરાબર આપણે કાંક આદેશ લેવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે 1/x² ઓછા 1 ઇક્વલ ટુ શું આદેશ લઈએ છીએ આપણે કાંક ટી આદેશ લઈએ છીએ. તો બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન. તો એના માટે પેલું પદ છે એમાં કાંક 1/x² છે તો એને હું કાંક અંશમાં લઈ જાઉં તો શું થાય કાંક એક્સની -2 ઘાત થાય. હવે એક્સની -2 ઘાતનું વિકલન તો ઘાત જે આગળ ઘાતમાંથી એકની બાદ બાકી તો એનું વિકલન શું થાય d/dx ઓફ એક્સની -2 ઘાત એટલે -2 ઇન્ટુ એક્સની -3. એક્સની -3 છે એનું આ રીતે લખી શકું તો -2 ના છેદમાં શું થઈ જાય કાંક એક્સ ઘન થઈ જાય. તો 1/x² નું વિકલન શું થાય કે -2 ના છેદમાં એક્સનો ઘન. તો -2 ના છેદમાં એક્સનો ઘન 1 નો શું થાય 0 કારણ કે અચળ પદ છે ઇન્ટુ શું આવી જશે dx ઇક્વલ ટુ શું થઈ જશે dt. ધેરફોર આપણે કાંઈક જરૂર કોની છે કે 1/x² ઇન્ટુ dx તો આપણને ઓલરેડી આપેલું છે. તો હું -2 ને ક્યાં જવા દઉં પહેલા પદના છેદમાં તો 1/x² ઇન્ટુ dx ઇક્વલ ટુ શું થઈ જશે કાંક કે dt/2 -dt/2 કારણ કે -2 ને આપણે છેદમાં જવા દઈએ છીએ એટલે -dt/2. હવે નિયત સંકલનમાં જ્યારે આપણે આદેશ લેતા હોઈએ ત્યારે તમે લિમિટ બદલાય. આપણને આપેલી કઈ લિમિટ છે કે જ્યારે x ઇક્વલ ટુ 1/3 ઇમ્પ્લાઇઝ t ઇક્વલ ટુ. હવે જો x ઇક્વલ ટુ 1/3 મૂકો અહીંયા આગળ તો 1/1 છેદમાં કેટલા થાય કાંક 9 થાય કારણ કે x² છે એટલે 1/3 નો વર્ગ શું થાય કે 1/9 ઓછા 1 છેદના છેદ 9 ક્યાં વ્યા જાય અંશમાં તો 9 ઓછા 1 એટલે કેટલા વચ્ચે કાંક તમારી પાસે કે 8. તો જ્યારે x બરાબર 1/3 એટલે t ઇક્વલ ટુ કેટલા થશે 8 થશે. હવે જ્યારે x બરાબર કેટલા હોય 1 હોય તો અહીંયા 1 મૂકો તો 1 ઓછા 1 તો t ઇક્વલ ટુ શું થઈ જશે 0. એટલે બહુ સરળ છે. જ્યારે x બરાબર 1/3 ત્યારે t ઇક્વલ ટુ 8, જ્યારે x ઇક્વલ ટુ 1 ત્યારે t ઇક્વલ ટુ 0. તો હવે આપણે i લખવાનો પ્રયત્ન કરીએ તો i બરાબર શું થઈ જશે કાંક જૂની લિમિટ શું હતી કાંક 1/3 થી 1 તો નવી લિમિટ શું આવશે કાંક 8 થી 0 તો 8 થી 0. હવે 1/x² ઓછા 1 ઇક્વલ ટુ આપણે શું આદેશ લીધો છે કાંક t તો t ની કેટલી ઘાત થઈ જશે 1/3 dx ના છેદમાં x ઘન ઇક્વલ ટુ શું લખી શકો તો કે -dt/2.
તો કાઉન્સમાં માઇનસ dt/2। જો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો। હવે જો અહીંથી -1/2 ને હું બહાર લઈ લો, -1/2 બહાર, t ની 1/3 નું સંકલન શું થાય? અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો, તો t ની કેટલી ઘાત થશે? તો કે 4/3 ના છેદમાં 4/3। લિમિટ કેટલી આવશે? તો કે 8 થી 0। હવે જો અહીંયા આગળ છેદમાં 4/3 અચળ પદ છે ને હું બાય લીધો, છેદના છેદ 3 ક્યાં આવી જશે? અંશમાં, તો વચ્ચે કેટલા કાંક -3/8। હવે જો સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની? લોઅર લિમિટ, t = 0, તો શું થઈ જશે કાંક 0 ઓછા t = કેટલા આપી દઈએ આપણે? 8, એટલે કાંક અપર લિમિટ આપી દઈએ, તો શું થઈ જશે? તો કે 8 ની 4/3 ઘાત। હવે જો અહીંયા આગળ 8 એટલે ખરેખર તો શું થાય? કે 2 નો ઘન, એટલે 2 ના ઘનની કેટલી ઘાત થશે? કાંક 4/3 ઘાત થશે। ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર, તો 3 3 જતા રહે એટલે વધે કેટલા? કાંક 2 ની 4 ઘાત। હવે જો 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? 16, તો -3/8, 0 ઓછા કેટલા થશે? કાંક 16, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, તો 3/8 ગુણ્યા 16, 8 × 8 અને 8 × 2 = 16, તો વચ્ચે કેટલા? કાંક 3 × 2 = 6, તો i બરાબર કેટલા મળ્યા આપણને? 6। તો આ આપણને કાંક એક્ઝામ્પલ નંબર 9 છે, એ આપણને કાંક MCQ સ્વરૂપે આપેલો છે। તો એમાં i = 6 એટલે કાંક નિયત સંકલનની કિંમત આપણને કેટલી મળી છે? કાંક 6 મળી છે, એટલે કાંક વિકલ્પ તમારે એ આવે છે ત્યાં આગળ ઓપ્શનમાં। કયો વિકલ્પ આવે છે? એ। જો આ ટાઈપના દાખલાઓ છે એ લેખિતમાંય પૂછાય, કારણ કે MCQમાં તો ઘણો બધો લાંબો થાય છે, 1 માર્કની અંદર પૂછવો હોય તો આ પૂછી શકે નહીં। આ ટાઈપના દાખલાઓ 2 માર્કની અંદર અથવા તો 3 માર્કની અંદર લેખિતમાં પૂછાય। અહીં જો પહેલું સ્ટેપ સૌથી મહત્વનું છે, કારણ કે આપણે કાંઈક ઘનમૂળ આપેલું છે। હવે ઘનમૂળ આપેલું હોય તો ત્યાં આગળ આપણે કાંઈક એક્સ ઘનને કોમન લઈ લઈએ, કે જેનું ઘનમૂળ નીકળતું એવું બધા આપણે કોમન લઈ લઈએ, કે એક્સ ઘનને બહાર લીધો ત્યારે બધા આપણે આદેશ લઈએ, પછી તમે સરળતાથી આ રીતે સંકલન કરી શકો। હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 10, કાંઈક MCQ સ્વરૂપે આપેલું છે, થોડોક અલગ પ્રકારનો છે। f(x) બરાબર શું આપ્યું આપણને રકમ? કે 0 થી x t × sin t × dt, તો f'(x) = ખાલી જગ્યા। તો અહીંયા આગળ સૌથી પહેલાં f(x) આપણને એક સંકલિત છે, તો એનું સંકલન કરવાનું, એ જે જવાબ મળે એનું વિકલન, એ તમારો MCQ નો ફાઇનલ જવાબ થશે। તો જોઈએ આપણે અહીં આપેલું શું છે આપણને? કે f(x) = 0 થી x t × sin t × dt આપેલું છે। હવે જો અહીંયા આગળ તમને કાંઈક 2 વિધિઓ ગુણાકાર સ્વરૂપે આપેલા છે। હવે જ્યારે 2 વિધિઓ ગુણાકાર સ્વરૂપે આપેલા હોય તો તેવા વિધિનું સંકલન છે એ આપણે ખંડજ સંકલન રીતે સરળતાથી કરી શકીએ। તો અહીંયા આગળ t એટલે કેવું થાય? કે અલ્જેબ્રિક એટલે કે બેઝિક વિધેય, sin t એટલે કાંઈક ત્રિકોણોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય વિધેય। તો લાઇટના નિયમ મુજબ પહેલાં કોણ આવે? કે બહુપદી વિધેય, ત્યારબાદ કોણ આવશે? કે ત્રિકોણમિતીય વિધેય। તો હવે આપણે u નો નિયમ વાપરીએ। તો મેં તમને છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે નિયત સંકલનની અંદર આપણે ખંડસ્થ સંકલનના નિયમનો ડાયરેક્ટલી ઉપયોગ કરશું, કારણ કે આપણે નિયત સંકલનની રીતે તમે સંકલન કરો તો તમારે ખંડસ્થ સંકલનની રીતમાં કાંઈક 2 વાર લિમિટ આપવી પડે, જ્યારે ડાયરેક્ટલી તમે ખંડસ્થ સંકલન કરો તો તમારે 1 વાર લિમિટ આપવી પડે। તો જોઈએ આપણે u નો નિયમ, u અચળ v નું સંકલન ઓછા સંકલન u નું વિકલન, તો d/dt ઓફ શું થશે? t, v નું સંકલન ઇન્ટુ dt, કાઉન્સની બાય dt અને કાઉન્સ પૂરો। લિમિટ કઈ આપેલી છે આપણને? કાંક કે 0 થી x, તો t એમ। હવે જો sin t નું સંકલન શું થાય? કાંક કે -cos t, sin નું સંકલન શું થાય? કે -cos ઓછા t નું વિકલન શું થાય? કે 1 sin t નું, કે -cos t ઇન્ટુ dt। લિમિટ શું આવશે? કે 0 થી x, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, તો પેલું પદ શું આવશે? કે -t × cos t ઓછે ઓછે વત્તા સંકલન cos t ઇન્ટુ dt। લિમિટ કઈ આવશે? કે 0 થી x। હવે જો પેલું પદ તો એમનેમ રહેશે, તો -t × cos t, cos t નું સંકલન શું થાય? કે sin t। લિમિટ શું આવશે? કે 0 થી x। તો હવે આપણે નિયત સંકલનની લિમિટ આપી દઈએ। સૌથી પહેલાં કઈ લિમિટ આપશું? અપર લિમિટ, ઓછા કઈ લિમિટ આપશું? લોઅર લિમિટ। તો x t = x, તો શું થઈ જશે? -x × cos x વત્તા sin x ઓછા આપણે લોઅર લિમિટ આપીએ। હવે જો અહીંયા આગળ t = 0 મૂકો એટલે પેલું પદ 0, અહીંયા આગળ t = 0 મૂકો એટલે sin 0 શું થાય? 0, તો ઓછા શું વચ્ચે? કાંક 0, તો વધ્યું હું તમારી પાસે f(x) =
ताकि साइन एक्स ओछा एक्स इंटू कोस एक्स। तो आ तो अपन एफ ऑफ एक्स मेळव्यो। मेळववानुं शुं छे तमारे ताकि एफ डैश एक्स એટલે કે એફ ઓફ એક્સનું વિકલન મેળવવાનું છે આપણે। તો આનું વિકલન કરી નાખીએ આપણે। તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ શું થઈ જશે કે ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ ઓછા એક્સ કોસ એક્સ આવું લખી શકીએ આપણે। હવે જો વિકલન છે આપણે બંને પદને આપી દઈએ। પહેલા પદને આપું છું તો ડી બાય ડી એક્સ સાઇન એક્સ ઓછા ડી બાય ડી એક્સ ઓફ એક્સ કોસ એક્સ। હવે જો અહીંયા આગળ સાઇન એક્સનું તો ડાયરેક્ટ વિકલન થાય, શું થાય કોસ એક્સ ઓછા એક્સ જ પહેલું પદ અચલ। અહીંયા આગળ બે પદો ગુણાકાર સ્વરૂપે આપેલા છે તો અહીં વિકલનના ગુણાકારના નિયમનો ઉપયોગ થશે। પહેલું પદ અચલ, બીજા પદનું વિકલન। કોસ એક્સનું વિકલન શું થાય કે માઇનસ સાઇન એક્સ વત્તા બીજું પદ અચલ અને પહેલા પદનું વિકલન। એક્સનું એક્સ સાપેક્ષ વિકલન શું થાય 1 થાય તો કોસ એક્સ એમનો માઇનસ માઇનસ શું થાય પ્લસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ બહાર માઇનસ છે તો અંદર પ્લસનું શું થઈ જશે માઇનસ તો ઓછા શું થઈ જશે કોસ એક્સ। હવે કોસ એક્સ પ્લસ અને કોસ એક્સ માઇનસ બંને જતા રહે તો વધે હું તમારી પાસે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ। એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા આગળ આપણે જે દાખલો આપેલો છે ખરેખર તો યુવીનો નિયમ જ છે એટલે કે ખંડેશ સંકલનનો નિયમ જ છે, પણ ત્યાં આગળ વધારાનું શું કરવાનું છે કે આપણને જે એફ ઓફ એક્સ મળે છે એનું તમારે વિકલન મેળવવાનું છે। તો વિકલન શું મળે છે આપણને કાંક એક્સ ઇન્ટુ સાઇન એક્સ। તમને એમસીક્યુ સ્વરૂપે આપેલું છે, એમસીક્યુમાં કયો વિકલ્પ છે કાંક બી વિકલ્પ। અહીંયા જવાબ કયો આવશે તમારે ફાઇનલી કે બી વિકલ્પ। તો બહુ સરળ છે। આની સાથે આપણે સ્વાધ્યાય 7.10 પૂર્ણ કરીએ છીએ। હવે આપણે સ્વાધ્યાય 7.10 પર આધારિત થોડાક વધારાના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ। વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 7.10 પર આધારિત થોડાક વધારાના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ। તો જોઈએ એમાં એક્ઝામ્પલ નંબર 1। સૌથી પહેલાં તો કાંક આપેલ રકમને આઈ નામ આપી દઈએ તો આઈ બરાબર શું થઈ જશે કે 0 થી 1/√2 સાઇન ઇનવર્સ એક્સ ના છેદમાં 1 ઓછા એક્સ સ્ક્વેર ની 3/2 ઇન્ટુ ડીએક્સ। આવી કાંક આપણને રકમ આપેલી છે। જો અહીંયા આગળ આપણે ડાયરેક્ટલી સંકલન કરી શકીએ નહીં, તો અહીંયા આગળ આપણે સંકલનની આદેશની રીતનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ। તો કોની બરાબર આદેશ લઈશું આપણે કાંક સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ હું ટી આદેશ લઉં છું। તો ધારો કે સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ હું લઉં છું ટી। તો એક્સ બરાબર લખવું હોય તો હું લખી શકીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે સાઇન ટી બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન તો ડીએક્સ ઇક્વલ ટુ શું થાય સાઇનનું વિકલન શું થાય કે કોસ ટી ઇન્ટુ શું થાય ડીટી। હવે જો નિયત સંકલનમાં જ્યારે આપણે આદેશ લેતા હોય ત્યારે લિમિટ બદલાઈ જાય। તો અહીંયા આગળ લિમિટ આપણને કઈ આપેલી છે મૂળભૂત કે જ્યારે એક્સ ઇક્વલ ટુ 0 એક્સ ઇક્વલ ટુ 0। જો અહીંયા આગળ એક્સ ઇક્વલ ટુ 0 મૂકું તો સાઇન ઇનવર્સ 0 તો સાઇન ઇનવર્સ ઓફ શું થાય કાંક સાઇન 0 તો ટી ઇક્વલ ટુ શું થશે કાંક 0। એક્સ ઇક્વલ ટુ કેટલા મૂકીએ આપણે કાંક 1/√2 કારણ કે અપર લિમિટ કેટલી આપેલી છે આપણને કાંક 1/√2 તો એક્સ ઇક્વલ ટુ 1/√2 તો સાઇન ઇનવર્સ 1/√2। હવે સાઇનની કિંમત 1/√2 ક્યારે થાય કે સાઇન π/4 હોય ત્યારે તો સાઇન ઇનવર્સ ઓફ સાઇન π/4 સાઇન ઇનવર્સ ઓફ સાઇન π/4 ઇક્વલ ટુ શું લખી શકો તમે π/4 લખી શકો। તો ટી ઇક્વલ ટુ કેટલા આવશે કે π/4। તો હવે આપણે આ લખવાનો પ્રયત્ન કરીએ તો આ બરાબર શું થઈ જશે કે સૌથી પહેલાં તો લિમિટ 0 થી 1/√2 તો નવી લિમિટ કઈ મળી આપણને 0 થી π/4। હવે જો અહીંયા આગળ આપણે ધાર્યું શું થાય કે સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ ટી તો ટી છેદમાં 1 ઓછા એક્સ બરાબર કે સાઇન ટી તો શું થશે કાંક કે સાઇન વર્ગ ટી ની કેટલી ઘાત આવશે કે 3/2 ડીએક્સ ઇક્વલ ટુ શું મળ્યું આપણને કે કોસ ટી ઇન્ટુ ડીટી તો 0 થી π/4 ટી એમ નામ રહેશે છેદમાં 1 ઓછા સાઇન સ્ક્વેર ટી એટલે શું થાય કે કોસ સ્ક્વેર ટી। હવે કોસ સ્ક્વેર ટીની શું થાય કે 3/2 તો કોસ વર્ગ ટીની 3/2 ઘાત ઇન્ટુ કોસ ટી ઇન્ટુ ડીટી। હવે ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર તો કોસ વર્ગ ટી અને 3/2 ઘાત એટલે બબે જતા રહે તો વધે હું તમારી પાસે કાંક છેદમાં તો આ બરાબર લખવું તો હું લખી શકો તમે કે 0 થી π/4 ટી ઇન્ટુ કોસ ટી અંશમાં અને છેદમાં ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કોસ ઘન ટી વચ્ચે શું વચ્ચે કાંક કે કોસ ઘન ટી ઇન્ટુ શું વચ્ચે કે ડીટી।
કોષ્ટી જતા રહે તો છેદમાં કેટલા વચ્ચે કાંક તો કે 0 થી π/4 તો એમનો તો ટીના છેદમાં શું વચ્ચે તો કે cos વર્ગ t ઇન્ટુ dt. હવે 1/cos એટલે શું થાય sec તો 0 થી π/4 t ઇન્ટુ sec વર્ગ t ઇન્ટુ શું થઈ જશે dt. હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે બે વિધેયો આપણને ગુણાકાર સ્વરૂપે આવે છે. પહેલું છે એ કાંઈક બહુપદી વિધેય છે અને બીજું છે એ કેવું છે કાંક ત્રિકોણમિતિય વિધેય છે. તો આવા વિધેયનું સંકલન છે આપણે ખંડેશ સંકલન તે સરળતાથી કરી શકીએ. તો જોઈએ આપણે સૌથી પહેલાં લાઇટના નિયમ જો પહેલાં કોણ આવશે તો કે બહુપદી વિધેય, પછી કોણ આવે તો કે ત્રિકોણમિતિય વિધેય. તો જોઈએ આપણે u અચળ v નું સંકલન ઓછા સંકલન u નું વિકલન v નું સંકલન કાઉન્સની બાય dt. હવે જો અહીંયા આગળ આપણે નિયત સંકલનની અંદર કાંઈક ખંડિત સંકલનના નિયમનો ઉપયોગ કર્યો છે. તો મેં તમને વાત કરી હતી હમણાં સ્વાધ્યાય 7.10 ગણતા હતા ત્યારે કે અહીંયા આગળ આપણે ડાયરેક્ટલી ખંડિત સંકલનના નિયમનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશું કે જેથી તમારે એક દાખલાની અંદર બે વાર લિમિટ આપવી પડે નહીં. એટલે ડાયરેક્ટ પહેલાં તો યુ નો નિયમ વાપરી લો અને 0 થી π/4 લિમિટ આપી દો એટલે બહુ સરળ છે. હવે જોઈએ આપણે u અચળ sec² t નું સંકલન શું થાય કે tan t ઓછા t નું વિકલન તો કે 1 ઇન્ટુ sec વર્ગ t નું સંકલન તો કે tan t ઇન્ટુ dt. લિમિટ શું આવશે તો કે 0 થી π/4 tan t નું સંકલન શું થાય તો કે પેલું પદ તો એમને t ઇન્ટુ sin t ઓછા log mod sec t. લિમિટ શું આવશે તો કે 0 થી π/4. હવે સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની અપર લિમિટ ઓછા કઈ લિમિટ આપશું આપણે લોઅર લિમિટ. તો t ઇક્વલ ટુ π/4 ઇન્ટુ sin π/4 ઓછા log sec π/4. તો આપણે કઈ લિમિટ આપી તો કે અપર લિમિટ ઓછા લોઅર લિમિટ. અહીંયા આગળ t ઇક્વલ ટુ 0 મૂકો લાપત 0, અહીંયા આગળ sec 0. હવે sec 0 નું મૂલ્ય શું થાય 1 પણ log 1 નું મૂલ્ય પાછું શું થાય 0. તો ઓછા શું આવશે લોઅર લિમિટ આપશું એટલે તો કે 0. તો હવે i બરાબર લખીએ આપણે તો i ઇક્વલ ટુ શું થશે જો પેલું π/4 તો એમ sin π/4 ની કિંમત શું થાય કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 ઓછા log. હવે જો sec π/4 હવે sec π/4 નું મૂલ્ય શું થાય કે વર્ગમૂળની અંદર 2. હવે જો પેલું પદ તો શું ઓછું કે પાઈ ના છેદમાં 4√2 ઓછા log √2. હવે √2 એટલે કાંઈક 2 ની 1/2 ઘાત. હવે લોગરિધમમાં ઘાતમાં પદવી ક્યાં આવી આવે કાંઈક ગુણાકારમાં તો પાઈ ના છેદમાં 4√2 ઓછા શું થશે તો કે 1/2 ઇન્ટુ log 2. તો કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આમાં બીજું ખાસ કંઈ નવું છે નહીં. તો આ રીતે આપણે નિયત સંકલનની અંદર સરળતાથી આપણે ખંડેશ સંકલન નિયમનો ઉપયોગ કરી શકીએ. હજી આ ટાઈપનો એક દાખલો છે એક્ઝામ્પલ નંબર 2 એ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનું છે. એંગલ રકમ તમે જોઈ શકો 0 થી 1 x ઇન્ટુ tan ઇન્વર્સ x નું તમારે સંકલન મેળવવાનું છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો લાઇટના નિયમ મુજબ પહેલાં કોણ આવે પ્રતિવિધેય આવે કે બહુપદી વિધેય આવે કે ત્રિકોણમિતિય પ્રતિવિધેય. તો u તરીકે કોને લેવાનું તમારે તો કે tan ઇન્વર્સ x, v તરીકે તો કે બહુપદી વિધેય. ત્યારબાદ આપણે યુના નિયમથી આનું સરળતાથી સંકલન કરી શકીએ. તો આ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. તો હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 3. તો અહીંયા આગળ એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 3, 4 અને 5 એ એમસીક્યુમાં ખાસ પૂછે. પછી એ ગુજકેટ હોય કે ગુજરાત બોર્ડ અવારનવાર આ ટાઈપના એમસીક્યુમાં પૂછાતા હોય છે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3 i ઇક્વલ ટુ 0 થી 1 dx ના છેદમાં e રેઝ ટુ x વત્તા e રેઝ ટુ માઇનસ x. આનો આપણે કાંઈક સંકલન મેળવવાનું છે. જો અહીંયા આગળ છેદમાં તમે જોઈ શકો e રેઝ ટુ x વત્તા e રેઝ ટુ માઇનસ x છે. અહીંયા આગળ e રેઝ ટુ માઇનસ x ડબલ લખવું હોય તો શું લખી શકીએ આપણે કે 0 થી 1 તો એમનો dx ના છેદમાં e રેઝ ટુ x વત્તા 1 અપન e રેઝ ટુ x આ રીતે લખી શકીએ આપણે. હવે જો અહીંયા આગળ e રેઝ ટુ x નો આપણે લસા લઈ લઈએ તો શું થઈ જશે કે e રેઝ ટુ x નો વર્ગ ને છેદમાં છેદના છેદમાંથી e રેઝ ટુ x એ ક્યાં આવી જશે કે અંશમાં. તો શું વધશે કે 0 થી 1
ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ ના છેદમાં ઈ રેસ ટુ એક્સનો વર્ગ વત્તા 1. હવે જો અહીંયા આગળ આપણે આ સંકલનની આદેશ રીતનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. હું કોની બરાબર આદેશ લઉં છું? ઈ રેસ ટુ એક્સ ઇક્વલ ટુ આદેશ લઉં છું. એનું વિકલન શું થાય? ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ. એ તો ઓલરેડી આપણને આપેલું છે અંશમાં. તો ધારો કે ઈ રેસ ટુ એક્સ ઇક્વલ ટુ શું લઈ લઈએ આપણે? ટી. બંને બાજુ વિકલન એક્સને સાપેક્ષે તો શું થશે? ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ. ટીનું વિકલન શું થાય કે ડીટી. હવે ઈ રેસ ટુ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી આવી જશે. તમારી લિમિટ બદલાઈ જાય કે જ્યારે એક્સ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ ટી ઇક્વલ ટુ અહીંયા એક્સ ઇક્વલ ટુ 0 ઈ રેસ ટુ 0 એનું મૂલ્ય શું થાય? કે 1. એક્સ બરાબર 1 ઇમ્પ્લાઇઝ ટી ઇક્વલ ટુ શું થશે? ઈ. હવે આ લખવાનો પ્રયત્ન કરીએ આપણે. તો આ બરાબર શું થઈ જશે? કે નવી લિમિટ 1 થી ઈ રેસ ટુ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી છેદમાં ઈ રેસ ટુ એક્સ ઇક્વલ ટુ આપણે શું ધાર્યું છે? કે ટી. તો શું થઈ જશે? કે ટી સ્ક્વેર વત્તા 1. હવે 1 અપોન ટી સ્ક્વેર વત્તા 1 તો એનું સંકલન શું થાય? કે ટેન ઇનવર્સ ટી. તો ટેન ઇનવર્સ ટી લિમિટ શું આવશે? તો કે 1 થી ઈ. સૌથી પહેલાં કઈ લિમિટ આપી દઈએ આપણે? અપર લિમિટ. ધેરફોર ટેન ઇનવર્સ ઈ ઓછા શું થશે? કે ટેન ઇનવર્સ 1. હવે ટેન ઇનવર્સ ઈ તો એમને રહેશે. ટેન ઇનવર્સ 1 એટલે શું થઈ જાય? કે ટેન ઇનવર્સ ઓફ ટેન ઓફ પાઈ બાય 4 ઇક્વલ ટુ તમે શું લખી શકો? પાઈ બાય 4. તો આ તમારો કાંઈક ફાઇનલ જવાબ થશે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4. જો ત્યાં આગળ આપણે ડાયરેક્ટલી આઈ ના આપી શકીએ. શું કામ? કે √2 થી કે ડીએક્સના છેદમાં એક્સ ઇન્ટુ વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 ઇક્વલ ટુ પાઈ બાય 12 આપણને આપેલું છે. આપણે કેની કિંમત કાંઈક મેળવવાની છે. તો સીધી આપણને જે આપેલું છે એ લખી નાખીએ. સંકલન √2 કે ડીએક્સના છેદમાં એક્સ ઇન્ટુ વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 ઇક્વલ ટુ પાઈ બાય 12. હવે જો અહીંયા આગળ આપણે કાંક સેક ઇન્વર્સ એક્સના સંકલિતનો ઉપયોગ થાય છે કે 1 અપન મોડ એક્સ વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 ઇન્ટુ ડીએક્સ. તો આનું સંકલન શું થાય? કે સેક ઇન્વર્સ એક્સ વત્તા સી. આનો આપણે અભ્યાસ કર્યો હતો સંકલનના પ્રમાણિત રૂપની અંદર. આનો ઉપયોગ છે બહુ રેર કેસમાં આવે છે, એટલે બહુ ઓછા દાખલાની અંદર આવે છે. હવે જો અહીંયા આગળ મોડ એક્સને બદલે અહીંયા આપણને શું આપેલું છે? કે એક્સ. એનો મિનિંગ શું થાય? કે આપેલ જે રકમ છે ત્યાં આગળ એક્સ ગ્રેટર દેન 0 હશે. હવે જો એક્સ ગ્રેટર દેન 0 હોય તો મોડ એક્સ ઇક્વલ તમે શું લખી શકો? એક્સ. તો 1 અપન એક્સ ઇન્ટુ વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 હોય તો એનું સંકલન શું થાય? કે સેક ઇનવર્સ એક્સ. આની બરાબર લખવું હોય તમે શું લખી શકો? કે સેક ઇનવર્સ એક્સ. લિમિટ કઈ આવશે? કે √2 થી તે કે ઇક્વલ ટુ પાઈ બાય 12. હવે સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની? કે અપર લિમિટ ઓછા લોઅર લિમિટ. તો સેક ઇનવર્સ કે ઓછા સેક ઇનવર્સ વર્ગમૂળની અંદર બી ઇક્વલ ટુ પાઈ બાય 12. સેક ઇનવર્સ કે એમ રહેશે ઓછા સેકની કિંમત √2 ક્યારે થાય? કે સેક પાઈ બાય 4 હોય ત્યારે. તો સેક ઇનવર્સ ઓફ શું થઈ જશે? સેક પાઈ બાય 4 ઇક્વલ ટુ પાઈ બાય 12. સેક ઇનવર્સ કે એમ ઓછા પાઈ બાય 4 ઇક્વલ ટુ પાઈ બાય 12. હવે જો પાઈ બાય 4નું બરાબરની સામેની બાજુ જોવા દો તો વચ્ચે હું તમારી પાસે કે સેક ઇનવર્સ કે ઇક્વલ ટુ પાઈ બાય 12 વત્તા પાઈ બાય 4 આવું લખી શકીએ આપણે. હવે જો અહીંયા આગળ 12નો લસા તો અહીંયા કેટલા વડે ગુણાશે? 3 વડે. તો પાઈ વત્તા 3 પાઈ એટલે કેટલા થાય? 4 પાઈ. તો સેક ઇનવર્સ કે ઇક્વલ ટુ 4 પાઈ ના છેદમાં કેટલા થાય? 12. તો 4 તેરીને 12. તો વધુ હું તમારી પાસે કે સેક ઇનવર્સ કે ઇક્વલ ટુ પાઈ બાય 3. તો કે બરાબર લખવું તમે શું લખી શકો વિદ્યાર્થી મિત્રો? કે સેક પાઈ બાય 3. હવે સેક પાઈ બાય 3નું મૂલ્ય શું થાય? કે સેક 60 અંશનું મૂલ્ય કેટલું થશે તમારી પાસે? કે 2 થાય. તો આગળ તમારો ફાઇનલ જવાબ થશે. આ ટાઈપના દાખલાઓ છે એ ગુજકેટ અને JEEમાં અવારનવાર પૂછાય છે. હવે જોઈએ આ ટાઈપનું એક્ઝામ્પલ નંબર 5. આપેલું શું છે અહીંયા આગળ? કે 0 થી કે ડીએક્સના છેદમાં 2 વત્તા 8x નો વર્ગ ઇક્વલ ટુ પાઈ બાય 16. તો આપણે અહીંયા આગળ એક કેની કિંમત મેળવવાની છે. આના જેવો જ દાખલો છે. જો અહીંયા આગળ છેદમાં તમે જોશો તો 2 કોમન નીકળે છે. હું 2 નું બાય લઈ લઉં છું. તો 1/2 0 થી કે ડીએક્સના છેદમાં 1 + 4x²
પાઈ બાય 60. જો બબે જતા રહેશે 2 એકા 2 8 દૂને 100. પણ અહીંયા આગળ અને લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ dxના છેદમાં 1 પ્લસ 2xનો વર્ગ ઇક્વલ ટુ પાઈ બાય 8. તો અહીંયા આગળ 1ના છેદમાં x સ્ક્વેર વત્તા a સ્ક્વેર વાળું સ્વરૂપ છે તો એનું સંકલન શું થાય કે 1/a tan ઇન્વર્સ xના છેદમાં a વત્તા c. અહીંયા આગળ પ્રમેય નંબર 1 નો ઉપયોગ થશે. કઈ રીતે? તો કે x નો સહગુણક છે ક્યાં આવે? છેદમાં આવે. તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટલી સંકલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આનું તમારે વ્યાપક રીતે સંકલન કરવું તો 4 ને પહેલાં બહાર લઈ લો, ત્યારબાદ તમે કાંક આ tan ઇન્વર્સ વાળા સૂત્રનો ઉપયોગ કરો. એ રીતે પણ ગણી શકો અને આ રીતે તમે ડાયરેક્ટલી પણ ગણી શકો. તો અહીંયા આગળ 1/e એટલે તો કાંઈ છે જ નહીં આપણી પાસે. શું છે? તો કે 1 છે. અને અહીંયા આગળ પ્રમેય નંબર 1ની મદદથી x નો સહગુણક છેદમાં 1/2 બાય તો કાઉન્સમાં શું વચ્ચે tan ઇન્વર્સ x 0 થી k ઇક્વલ ટુ કેટલા વચ્ચે? તો કે પાઈ બાય 8. હવે સૌથી પહેલાં x ઇક્વલ ટુ કેટલા મૂકી દેવાના? આપણે k મૂકી દેવાના. તો 1/2 એમનો tan ઇન્વર્સ કેટલા થશે? તો કે 4. x ઇક્વલ ટુ કેટલા મૂકીએ આપણે? k એટલે 2k tan ઇન્વર્સ 2k ઓછા tan ઇન્વર્સ 0 આવું લખી શકીએ આપણે ઇક્વલ ટુ પાઈ બાય 8. બબે જતા રહે તો વચ્ચે કેટલા આવે? પાઈ બાય 4. ધેરફોર tan ઇન્વર્સ 2k ઇક્વલ ટુ પાઈ બાય 4. હવે જો tan ઇન્વર્સ 0 તો tan ઇન્વર્સ ઓફ tan 0 આનું મૂલ્ય શું થાય? કાંક 0. હવે અહીંયા આગળ મારે tan ઇન્વર્સ દૂર કરવું તો સામે શું આવી જશે? કાંક tan વાળું સ્વરૂપ આવી જશે. તો 2k ઇક્વલ ટુ તમે શું લખી શકો? tan પાઈ બાય 4. ધેરફોર 2k ઇક્વલ ટુ શું થશે? તો કે 1. તેથી k ઇક્વલ ટુ તમે શું લખી શકો? 1/2. તો કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આમાં બીજું ખાસ કંઈ નવું છે નહીં.